નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। આજના આધુનિક યુગમાં માનવતા મરી પરવાડી નથી તેવો જ એક કિસ્સો બનાવ પ્રકાશમાં આવ્યો છે। જ્યારે આજથી 1 વર્ષ પૂર્વ પાટણ મામલતદાર કચેરી માટે મૂળ રહેવાસી બનાસકાંઠાના વાલપુરા ગામના અને હાલ મોરબી ખાતે રહેતા ડૉક્ટર કાનજીભાઈ મૂળજીભાઈ પ્રજાપતિ દસ્તાવેજો સંબંધિત કામ અર્થે પાટણ મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા અને તેઓ ઝેરોક્સ કરાવવા એકતા ઝેરોક્સ એન્ડ કોમ્પ્યુટર જોબ વર્ક્સ ખાતે આવીને પોતાના હાથમાં રહેલી પાકીટ ત્યાં જ ભૂલીને જતા રહ્યા હતા। તો તેઓને 3 દિવસ સુધી પાટણ મુકામે રોકાયા હોવા છતાં પણ તેઓને પાકીટ યાદ ન હતી અને મોરબી ગયા બાદ પોતાની પાકીટ પાટણ મુકામે ક્યાંક ખોવાઈ ગઈ હોય તેવો અહેસાસ થતાં તેઓએ પાટણ મુકામે પોતાના સંબંધીઓને ફોન કરી જાણ કરી હતી। તો બીજી બાજુએ એકતા ઝેરોક્સ એન્ડ કોમ્પ્યુટર જોબ વર્ક પાટણના માલિક હાજી ઇબ્રાહીમભાઈ કુરેશીના હાથમાં આ પાકીટ આવતા તેઓએ 3 દિવસ સુધી પોતાની ઓફિસમાં જ આ પાકીટ ખોલ્યા વગર રાખી મૂકી હતી અને જેની હશે તેને નિશાની આપીને લઈ જશે તેવું તેઓએ વિચાર્યું હતું। પરંતુ મહિનાઓ વીતી ગયા બાદ આ પાકીટનો કોઈ મૂળ માલિક પાકીટ લેવા પરત ન આવતા હાજી ઇબ્રાહીમભાઈ કુરેશીએ આ પાકીટ ખોલીને જોતા પાકીટમાં 26,000 રૂપિયા રોકડ, 15 ગ્રામ સોનું, 250 ગ્રામ ચાંદી અને એક સહી કરેલો કોરો ચેક મળી આવ્યો હતો। પરંતુ આ બધું જોયા બાદ પણ તેઓની માનવતા ડગમગાવી ન હતી અને મૂળ માલિકને કઈ રીતે આ પાકીટ પરત કરવી તેની સતત ચિંતામાં રહેતા હતા। ત્યારે 1 વર્ષ વીત્યા બાદ તેઓએ સંપૂર્ણ પાકીટ તપાસ કરતા પાકીટમાંથી લગ્ન કંકોત્રી મળી આવતા કંકોત્રીમાં વાલપુરા ગામ લખેલું હોવાથી તેઓના મિત્ર ગણપતભાઈને આ બાબતની વાકેફ કરતા તેઓએ મૂળ માલિકનો સંપર્ક કરી પાકીટમાં શું વસ્તુ હતી તે તમામ વસ્તુઓ ટેલિફોનમાં જણાવતા આ પાકીટ તેઓની જ હોવાનું હાજી ઇબ્રાહીમભાઈ કુરેશીએ વિશ્વાસ આપ્યો હતો અને આજ રોજ પાકીટના મૂળ માલિક ડૉક્ટર કાનજીભાઈ પ્રજાપતિ પાટણ ખાતે આવી પહોંચ્યા હતા। તેઓએ તેઓના સગા સંબંધીઓના નિવાસ સ્થાને જઈને તેઓની તમામ ચીજ વસ્તુઓ રોકડ રકમ તથા પરત આપતા તેઓએ આવક બની ગયા હતા અને આજના કહેવાતા કળિયુગમાં પૈસા માટે ભાઈ ભાઈનો નથી રહેતો તેવા કપરા સમયમાં એક મુસ્લિમ ભાઈએ હિન્દુ વ્યક્તિની રોકડ રકમ સહિતની તમામ ચીજ વસ્તુઓ પરત આપતા તેઓની આંખમાં આંસુ આવી ગયા હતા અને આજના આધુનિક યુગમાં પણ માનવતા મરી પરવાડી નથી તેઓનું ઉત્તમ ઉદાહરણ હાજી ઇબ્રાહીમભાઈ કુરેશીએ ચરિતાર્થ કર્યો હોવાનું કાનજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું। તો હાજી ઇબ્રાહીમભાઈ કુરેશીએ પણ આજથી 1 વર્ષ પૂર્વ બનેલી આ ઘટનાને વર્ણી આ ચીજ વસ્તુઓને તેના મૂળ માલિક સુધી પહોંચાડવાના પ્રયત્નોમાં તેઓને સફળ થયા હોવાની તેઓએ ખુશી વ્યક્ત કરી હતી। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। ના સારું કહેવાય ભાઈ, ન્યૂઝમાં આપજો ખાસ બેનો ફોટા લઈ લો તમે અમારા બેના ખાનદાનીના ફોટા। તમારું તમને 2.5 લાખનો માલ ચાર્યો હતો તમારું તમને અર્પણ। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। આ જમાનામાં પહેલા 100 રૂપિયા 50 રૂપિયા મળે તો કોઈ નહીં આપતું, પાછું કોઈ નહીં આપતું। આજે અમારા કાકાની ખબર કાઢવા હતી બીજું કામ હતું એટલે મેં ફોટો બી લે દીધી છે। क्या पाटण तालुको लागे चाणस में ના કાંકરેજ તાલુકો सीओडी રાધનપુર ને થરાણી વચ્ચે ઉણાઈ ગુમની અંદર
કે શું નામ છે ને ક્યાંથી આવે હું કાંતિભાઈ મોરજીભાઈ પ્રજાપતિ, ગામ વાલપુરાનો રહીશ છું. હું પાટણ મુકામે એક જમીનના દસ્તાવેજ માટે આવ્યો હતો. ત્યારે મારા પાકીટમાંથી, મારા થેલામાંથી દોરો, સોનાનો દોરો, અમુક પૈસા, કોરો ચેક જે હું ભૂલી ગયો હતો. ત્યારે મારા મનમાં એમ થયું કે નસીબમાં હશે તો આવશે, પણ આ ભાઈ શ્રી હાજીભાઈ પ્રમાણિક માણસ મને મારા પૈસા પોતાના પરત આપેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓકે. આજથી એકાદ વર્ષ પહેલાં એકતા ઝેરોક્સ એન્ડ કોમ્પ્યુટર જોબર્ગની મારી ઓફિસ આવેલી છે. એ ઓફિસ ઉપર આ કાનજીભાઈ મુરજીભાઈ પ્રજાપતિ જેઓ તેમની પાકીટ મારી ઓફિસના અંદર ભૂલી ગયેલા. એ વખતે ત્યાં ને ત્યાં મૂકેલી, પણ મેં 2-3 દિવસ પછી તપાસ કરતાં અંદર જોતાં અંદર સોનાની ચેન હતી, ચાંદી હતી, કોરો બ્લેન્ક ચેક હતો અને 26,000 રૂપિયા રોકડ હતી, જે 12 મહિના સુધી લેવા આવેલા નહીં. પણ મેં 10 મહિના અંદરથી 10 મહિના પછી તપાસ કરતાં અંદરથી એક લગ્નનું કાગળિયું નીકળેલું. એ કાગળિયા ઉપર તપાસ કરતાં ડૉક્ટર કાનજીભાઈ મુરજીભાઈ પોતે રહેવાસી વાલપુરાના, પણ હાલના અંદર મોરબીના અંદર પ્રેક્ટિસ કરતા હોય, તેમને મેં ફોન એમની તપાસ કરીને જાણ એમને કરતાં એમનો મોબાઈલ નંબર લઈને ને એમની પાકીટ એમને એમ પરત જે વસ્તુ એમની એમ પડેલી હતી એ વસ્તુ આજ રોજ એ પાટણ મુકામે આવેલા છે. તો 12 મહિના પછી હું એમને એમની વસ્તુ પાકીટ સાથે હું પરત આપી રહ્યો છું. દરેક પૈસા, ચેક, સોના ચાંદીની વસ્તુ બધી જ એમને પરત આપી રહ્યો છું.